તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું આપણા આજના વિડીયોમાં. તમે જોઈ શકો છો વરસાદ. તો આ શું કામ થયું અને અમારું કામ પૂરું થયું કે નહીં, નિંદાણું કે નહીં, એ તમને આગળ આખા બ્લોગમાં જોવા મળશે. અને તમે અત્યારે વરસાદ જુઓ, શું હાલત થઈ, જોવું હોય તો આખો વિડીયો પૂરો કરો. જય માતાજી, કેમ છો બધા મજામાં ને? ભાઈ અત્યારે સવારમાં અમે બરવાળાની સીમમાં કામે આવી ગયા હતા અને ટાઈમ થઈ ગયો છે અત્યારે 10:30નો. પણ પાછળ અંધાર દેખીને અમારા હાથ ઘણ મરે છે, કારણ કે મજૂરી કરવા આવ્યા હોય અને બપોર સુધીનું કામ થયું હોય ને ન થયું હોય ને માથે વરસાદ પડી જાય તો કેવા જરાક આંચકા લાગે કે નહીં. તો મેં ભગતને બે અંધાર સામું જોઈને વાતો કરતા હતા કે આ અંધાર આપણું આજ શું કરશે. તો તમે જોઈ શકો છો આપણે આ નેંદી છે માંડવી. અત્યારે માંડવી બહુ મસ્ત છે, પણ એથી મસ્ત છે બરવાળા માંડવીનો અંધાર. તો ઓલી બાજુથી આપણે એક ઉથલપુરી કરી, ચા પાણી પી લીધા છે અને વ્હાઇટ કરણ એક નંબર મસ્ત છે. તો લાઈક કરી સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયોને, આપણે થોડાક આગળ વધીએ. તો ભાઈ અમારે આટલી ગામમાંથી ફોન આવ્યો, બારોટમાં તો વરસાદ ચાલુ છે ને અમે અહીંયા નેદીએ છીએ. જેવો તેવો તડકો હતો, પણ તમે અંધાર જોઈ શકો છો. નરડી માથે પોરબંદર બાજુથી ઠંડા પવનની સાથે પોસો પવન આવે છે અને નવગણભાઈ અહીં બાજુમાં બેઠા. તો અમારા ગામમાં તો અમે ખારો રેરો પડી ગયો. હવે કરે કાંઈ નક્કી નથી, જોઈએ આગળ શું થાય. તો મિત્રો અચાનક પવન ચાલુ થઈ ગયો. મેં તમને કીધું પ્રમાણે મજૂર બધા ઊંચા નીચા થવા માંડી ગયા, કારણ કે તમે જોઈ શકો છો અંધાર આવે છે, ખખડાવી નાખે એટલે આપણા 400 રૂપિયા ગયા. એટલે માંડવી દાંત કાઢવા માંડી ગયા, અમારા મોઢા પડી ગયા. અને હેહ મૂરું જો આની માથે વરસાદ પડે તમે જોઈ શકો છો કે ભાઈ હાથી આંક્યું, એમાં હેહ મૂરું પડી ગયું, નબળું પડી ગયું, દવા મારેલી છે. પણ હેહ મૂરું વસ્તુ એક એવી છે આની માથે વરસાદ પડે એટલે પાછું જીવતું થાય, એટલે પ્રશ્ન થોડોક હાનિકારક. તો મિત્રો ફાઇનલી ઝીણા ઝીણા છાંટા ચાલુ થઈ ગયા છે. તમે જુઓ તો 10 જ મિનિટ થઈ આપણે વાત કરતા હતા કે ભાઈ વરસાદ થાય, પણ ઝીણો ઝીણો વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે. બધાએ પોતપોતાનો મોબાઈલ કોથરીમાં નાખી લીધા, પણ આપણે ઉપાધિ નથી. લાલભાઈને એને ગરમી થતી હતી, સવારમાં પ્રેશર હતું. તો આ જુનાગઢ ઉપર એનો ઓર્ડર દીધેલો હોય છે ને વરસાદનો, એટલે પોરબંદરે ટાંકો આ બાજુ મોકલી દીધો હોય અને મોજ આવી ગઈ છે. ઠંડુ ઠંડુ થઈ ગયું છે. જોઈએ હવે કેટલીક ઘડી કામ હાલશે, બાકી ગોબા ઉપડી જાય. મને લાગે ઘરે ભાગવું જો. તો હે ને બધા મોબાઈલની વાતો કરે છે કે મોબાઈલ ગુસ્સા માયલો છે, પણ એને નથી ખબર ને ભાઈ કે તાપતા ભરવામાં તાવ આવી જાય. તો કાંઈ ધ્યાન નથી પડતું. વરસાદ ચાલુ છે, ઝૂમ કરીને એટલે દેખાય. તમે જુઓ સાટા જો. તો વરસાદે સારું જમી દીધી ફરતી કોર. હવે આપણે લઈએ આયરે પૂકી જાય ઉપાધિની કાનો પણ ભાઈ. તો ભાઈ વરસાદ તો વયો ગયો છે, પણ આપણે નવગણભાઈ છે ને એટલે ચંપલ મૂકીએ, કારણ કે એમાં થોડો ગારો થઈ ગયો એટલે હાલ એમ નથી. તો ઉપાધિ વહી ગઈ, જેવા સાટા આવ્યા એટલે પાછા વર્ગી ગયા. પણ હવે દાંતેડીને પીને કાઢી રાખવાની છે. આપણે ફાઇનલી એક ગ્લાસ પાણી ઠપકારી આગળ આવી ગયા છે. લાલભાઈને દીધું છે શું કહેવાય ખડ નાખવા હાટું લુગડું. વાવણી આપણે ફૂલ થઈ ગયા, શેઢે નાખી દઈ. અને આ બાજુ કાંઈક કૂવા જેવું છે, એની મુલાકાત આપણે ઘડી કરીને શેઢે ભૂગીને લઈએ. તો જોઈએ હવે શું છે. મને તેમ કે કૂવો ગારેલો છે. લાલભાઈ આ બધું આવ્યા છે, આપણે એવા શું છે આમાં નાખી દી. ખાયતરું બનાવ્યું છે કે વાયુ છે? આ તો ખાયતરું છે ભાઈ. જો કેવડું બધું આપણે નાખી દી ખાડામાં. આજ તો આને ભરી દેવો, નેટથી આખો ભરી દેવો. અને ડાયરો જો કેવો લોકેશન તમને એક નંબર દેખાતો. આમ આખું હાથી હાલે અને અમે બધા કામ કરીએ. ટાટો પવન આવે છે અને હા ટેન્શન ફ્રી, કાંઈ ટેન્શન જ નહીં. વરસાદ આવે તો જ વહી જવાના. પાડોશીનું ખડ તો જો જામી ગયું આખા ખેતરમાં. એવું હોય વાવણી આપણે આ સેઢે એમને રાખી દેવાના છે, દાંતેડા અને ખડ હોતા, કારણ કે ઉડે નહીં પવન લાગે તો આપણી હાઈરમાં આપણે મૂકી દઈએ. આપણે મૂકી દીધો મારે સામાન. તો મિત્રો બળદની જોડ તમે જુઓ કેવી મસ્ત છે, વ્હાઈટ કલરની અને એકદમ સોજા હોય એવું લાગે. અને ઓલી ટંકોરીનો અવાજ મીઠો કેવો આવે જો. તો આખી જોડી જેવી છે બે. ઓલી બાજુ છે એક આ બાજુ છે. અને વાડી ખૂબ સુંદર છે. અને આ બાજુ ટાંકા પાસે પાણી હાલે તો આપણે હાથ પગ મોટું ધોઈ નાખીએ, પછી જમવા બેસી જાય. તો આપણે ચા પાણી પછી ભરવાનો ટાઈમ થયો, વરસાદનો ટાઈમ થયો, બધું હારોહાર થયું છે. તો ઓડિયન્સ આપણું બધું જો તૈયારીમાં છે, પણ આમથી વરસાદ આપણી હારોહાર તૈયારીમાં છે. આજે સવારનું લહણ ખાઈને આપણી હારોહાર ચોઈટો છે. હવે આ પૂરું કરવા દઈએ. અહીંથી આપણો સમજો ને 3જો ભાગ બાકી છે લેવાનો. તો શું કરીએ હવે જોઈએ. આગળ વરસાદ આવશે તો બ્રેક લાગી જાય, બાકી પૂરું થઈ જાય એવું છે. ભાઈ ખેતર વૈસાર ડખો થઈ ગયો. આ બાજુથી પાલટી આવી છે
અને એક પાલટી આમ છે જો ઓલા ભાઈ હાથી આ કઈ બાજુ હજી એક તો અહીંયા ઊભું છે એને કેટલો ખાર છે એમ લખીને પરવારાને સીમના હમણાં ભેરા થઈ ગયા છે એમ હાથ પેઢીની દુશ્મની હોય ને એમ ઊભા ગયા આનું યુદ્ધ જોવા રહેવું ને તો આપણે કામે નહીં વર્ગી શકીએ તો બધા પાણી પી લઈએ થોડું થોડું અને હાયરું આપણી અધૂરી હતી પુગાડી દીધી છે પ્રકાશભાઈને આ બધું બેસી ગયા છે તો પાણી પીને વળગી જાય બીજું તો ભાઈ સાંજના 5:30 ટાઈમ અને વરસાદે ટીંગાઈ રહ્યો છે ને સહેલી હાયરું બાકી છે ને ઓડિયન્સ બધું 8 હાયરું બાકી છે ચા પીવા માટે તૈયાર છે અને આમથી ગરધણી ગીટલા લઈને આવે જો 8 હાયરું બાકી છે વરસાદ સવારનો ટીંગાઈ જ છે પણ આવતો નથી આવે પ્રકાશ સાટા તો આવ્યા તો ખોટું બોલના અટાણે એની વાત છે ઓડિયન્સ સામું ખોટું નહીં બોલવાનું અટાણેની વાત છે તો ચાનો ટાઈમ થઈ ગયો ચા આવે છે તો આપણે પેલા ચા પી લઈએ પ્રેમથી અને ગરધણી એમ કહે છે કે અમારા સીન લઈ જાઓ ભાઈ ચા પાઈ છે આપણે પછી વરસાદ આવી જાય ને નેદાઈ જાય પછી ઉપાધિ નહીં કા બરોબર ને હાલો તો ચા પાણી પી લઈ લેવો ચા તો ભાઈ આપણે આગળ પાછળ લેવા વર્ગી ગયા હતા છેલ્લી 8 હાયરું હતી અને જો આગળ બધા છે હવે પૂરું થવાની તૈયારી છે એટલે હવે લેવાય વરસાદ થોડો થોડો મંડાય છે થોડો થોડો વિખાય આટલું પૂરું થઈ જાય એટલે આપણે ન્યાલ થાય તો એન્ડિંગમાં વરસાદે છેલ્લે ઉપાડ લીધા અને ઝડપ વધી ગઈ કામની જો અને વરસાદની ઝડપે વધી ગઈ છે તો હું કાંઈ વર્ગી જાય તો ભાઈ આપણે છેલ્લે કામ પૂરું કર્યું અને વરસાદે આપણું કામ પૂરું કર્યું ને બધું પૂરું કર્યું તમે જોઈ શકો છો અટાણા આપણા બધા મૂલી મિત્રો ભાગવા માંડી ગયા છે શેઠે અમે 4-5 જણા વૈધા છે આપણી રિક્ષાએ આવી ગઈ છે અને વરસાદનું મંડાણ કમ્પ્લીટ થઈ ગયું છે આ જ મારી પાસે છે એક આ છે આ મારી પાસે છે તો વરસાદ અત્યારે સારો પડે છે જેવો નકર તેવો પડે છે અને ફૂલ મોજમાં પડે છે અને જો નવગણ ભવાનો તો ટી-શર્ટ બીશર્ટ પલળી ગયું છે તો આપણે ઓલું જે ખાઈતરું હતું ને એમાં અત્યારે નાખવા જઈએ છીએ અને મજૂર બધાય હાવ જાળવા ભાંગે જાય છે કારણ કે એની પાસે મોબાઈલ છે પલરવાની એવડી બીક છે અને તમે જોઈ શકો છો પોરબંદર કુતિયાણા માથે તો હાવ બેવાદ મંડી ગયો નો એનો વારો આવી ગયો હોય માલનો તો આજ તો છે ને 3 વખત ખખેરા છે પણ આજ છેલ્લે ખખેરા ને ભાઈ હકીકતમાં શેમ્પુ દેવાનો વારો ન આવે કારણ કે ધોવાઈ એટલો પડે છે હા વાવણીઓ આપી દે હું ભાઈ ખાલી તો કરી નાખીએ તો આ કાલ સવાર થાય ને તો આ ખાઈતરું ભરાઈ જાય મને ઉગે છે તો આપણે ઝડપથી છે ને ખાલી કરી નાખીએ મળશું નવા વિડીયોમાં જય માતાજી.